ઓમ નમો નારાયણ, જય દશનામ અને જય નાનકેશ્વર મહાદેવ. સ્વાગત છે તમને બધાને મારી યુટ્યુબ ચેનલ પર. હવે દશામાના વ્રત નજીક આવી રહ્યા છે. કાલે અમાસ એટલે કે દિવાસો છે, તો સૌને ધર્મ પ્રેમી ભાઈ બહેનોને મારા શ્રાવણ માસના ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને દિવાસા દરમિયાન જે દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે, તો સર્વે માય ભક્તો અને મારા સર્વને જય દશામાં અને મા દશામાં વ્રત કરનારના સર્વની મનોકામના પૂર્ણ કરી અને આજે હું દશામાની વાર્તા તમારી સમક્ષ લઈ આવું છું. જે તમને વિડીયો સારો લાગે તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દશામાના વ્રતની વિધિ એવી છે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત લેવામાં આવે છે અને 10 સૂતરની ગાંઠો 10 સૂતરના તાર લઈને 10 ગાંઠોવાળી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, માટીની સાંઢળી બનાવીને તેનું પૂજન કરવું અને 10મે દિવસે તેનું વિસર્જન કરવું. સ્વર્ણપણ નામે અભયસિંહ નામે ઘણો ગઢવીસ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો ખૂબ પાર ન હતો. તે રાણીને અંશના અને ગુણ્ય સંસ્કારી તથા રાણીના અંશના હતો. તે ઘણીવાર રાજા અને અહંકાર કરવા ન સમજાવતી કરવા છતાં રાજા અભિમાની કદી તેની વાત ન સાંભળતો. ઝરૂખે બેઠેલી રાણી નદીને કિનારે સોળે શણગાર સજીને ટોળે વરેલી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે તે જોઈને કૃતહલ થઈ અને તરત જ દાસીને આજ્ઞા આપી કે નદીને કિનારે સોળે શણગાર સજીને ટોળે વરેલી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે તે જાણી લો. હાલ મનમાં થયેલી રાણીના અભાવમાં પણ દશામાના વ્રતની કરવાની જિજ્ઞાસા જાગી અને તરત જ દાસીને આજ્ઞા આપતા દાસી પણ દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને કહેવા લાગી કે બહેનો, તમે શાનું વ્રત કરો છો? ત્યારે એક સ્ત્રી જવાબ આપતા કહે છે કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે 10 સૂતરના તાર લઈ 10 ગાંઠોવાળી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા, માટીની સાંઢળી બનાવીને તેનું પૂજન કરવું અને 10મે દિવસે તેનું વિસર્જન કરવું વગેરે બધી વાત કરતા રાણીને આવીને દાસીએ બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીએ પણ દશામાના વ્રત કરવાનો નિર્ણય કર્યો અને તેને રાજાને આ બધી વાત કરી. રાજાએ તો અહંકાર ભરી અને અભિમાન ભર્યા શબ્દ સાંભળી રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે એવા સમજાવટ છતાં પણ રાજા એકનો બે થવાનો નથી. રાજા કહેવા લાગ્યો કે આ વ્રત ગરીબ ગુરખા માટે છે. આ વ્રત તો તારે ન કરવું જોઈએ. આપણી પાસે ધન દોલત નોકર ચાકર રાજ પાટ બધું જ છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. આ વેણ સાંભળતા જ રાણીનું દિલ દુભાયું અને તે રાતે જઈને પોતાના ઓરડામાં સૂઈ ગયા. એ જ રાતે દશામાં નગરની અંદર ફરવા નીકળ્યા અને ફરતા ફરતા રાજાના મહેલમાં આવીને રાજાને એક જ શબ્દ કહ્યો કે પડું છું. બીજે જ દિવસે રાજા રાવલક્ષર સાથે તે પડોશી રાજા ચડી આવ્યા. આવા અણધાર્યા હુમલા સાથે અભયસિંહ બચી અને રાણીને બંને કુંવરોને લઈને જંગલ તરફ નાસી ગયા. અને રસ્તામાં ચાલતા ચાલતા જાય છે તે એક ફૂલવાડી આવી. ફૂલવાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલ પણ કરમાઈ ગયા. વાડીનો માલિક પણ વિચાર કરવા લાગ્યો કે આ માણસ કોઈ પાપી પગલાના જ લાગે છે, નહીંતર મારા વાડીની અંદર પગ મૂરતા ખીલેલા ફૂલ કરમાઈ ન જાય. લાકડી લઈને બંનેને મારવા દોડ્યો અને બંને જીવ બચાવીને માંડ ભાગ્યા. આવી ભિખારી જેવી હાથસ થઈ ગયેલી હાલતમાં બંને ચાલતા ચાલતા દૂર જઈ રહ્યા છે. રસ્તામાં વાવ આવી અને કુંવરો તરસ્યા થયા એટલે રાણીને થયું કે વાવમાં જઈને પાણી લેવા માટે ઉતરે છે અને પાછળ બંને કુંવરો પણ ઉતરે છે. દશામાના કોપને કારણે દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને પણ ખેંચી લીધા. કારણે કલ્પાંત કરતો રાજા અભયસિંહ રાણીને સમજાવે છે કે જેણે આપ્યા તેણે લઈ લીધા હોય તે જ પાછા આપશે. રુદન કરશો નહીં. રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકને લીધે બગે પગ ઘસડાઈ રહ્યા છે. વેઢા વેઢાના કાંટા કાંકરા ભૂકાઈ રહ્યા છે અને દુઃખ થાકનો કોઈ પાર નથી. એવામાં રાજાની બહેનનું નગર આવ્યું અને કહેવા લાગ્યો કે જો રાણી અમારા બહેનનું નગર છે, નક્કી મારી બહેન આશરો આપશે. પાદરે પાલખીને સમાચાર આપતા કહ્યું કે પાદરે પોતાના ભાઈ ભોજાઈ અને બહેન આવ્યા છે. આવો સમાચાર સાંભળતા બેનને કહ્યું કે મારા ભાઈ અને ભોજાઈને કોઈ દુઃખ પડ્યો છે, નકર હાથી ઘોડા રથ કે પાલખી વગર આવે જ નહીં. આવો વિચાર કરી સોનાની ગાગરમાં સુખડી અને સાવ સોનાનું સાંકડું મૂકી અને ભાઈ ભોજાઈને બેને ભેટ મોકલાવ્યું. પાદરે આવીને ભાઈને જેવી ગાગર મળી તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ અને જે સુખડી હતી ખાવા લાયકને જગાએ ઈંટના કટકા બની ગયા અને સોનાની સાકરને બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા પણ મનમાં સમજી ગયા છે કે મારી સગી બેન મને મારી નાખવા આવું મોકલે છે ને, નક્કી દશામાના કોપને કારણે જ આવું રજૂ થયો છે. એવો વિચાર કરીને ખાડો ખોદીને ગાગર ત્યાં જ દાટી દીધી અને અભયસિંહને અંશના બે આગળ જવા નીકળ્યા. રસ્તામાં વાડી આવી અને વાડીમાં ચીબડાના વેલા છે. રાણી કરગરવા લાગી, ભાઈ 7 દિવસથી ભૂખ્યા છે, દયા લાવને એક ચીબડો આપો ને. ખેડૂતને દયા આવતા તેને ચીબડો આપ્યું અને થયું કે સંધ્યા સમય વિતાવી અને પછી ભૂખ સમાવી. પૂર્વ બન્યું એવી ગામના રાજાનો કુંવર રિસાઈને 2 દિવસ પહેલાં નાસી છૂટ્યો હતો. તેની શોધમાં કુંવરોને નીકળવા સિપાહીઓ દોડતા દોડતા તેની શોધમાં નીકળ્યા હતા અને જેવું આ તરબૂચ પડ્યું હતું તેની ઉપર નજર પડતા દશામાના કોપને કારણે તે રાજાના કુંવરનું મસ્તક બની ગયું અને અભયસિંહને બંદીખાનામાં
મૂકી દીધો અને વગર ખાને તેને કેદ થઈ અને રાણી અંશના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, જેમાંથી જે પૈસા મળે તેમ પેટનો ખાડો પૂરો કરતી. આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા, એટલે કે દિવાસાનો દિવસ આવ્યો અને રાણી અંશના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતને કારણે જ આ બધું ઘટના ઘટી રહી છે, એટલે માટે તેને પણ દશામાના વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને નકોડા ઉપવાસ કરીને માની અપાર ભક્તિ કરવાનો સંકલ્પ કરીને માની અપાર ભક્તિ કરીને ગુણગાન કરીને માતાજીને રીઝવવાની કોશિશ કરી. 10મે દિવસે દશામાં સપને આવીને કહ્યું કે કાલે તને તારો પતિ મળી જશે. એ જ રાતે દશામાં રાજાના સપનામાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે, છોડી મૂકજે. તારો કુંવર તો મોસાળે લીલા લેર કરે છે, સવારની સાથે જ તે તને પાછો મળી જશે. દશામાની કૃપાથી જેવું સપનામાં થયું એવું જ હકીકતમાં સવારની સાંજે થવા લાગ્યું અને રાણી અંશસેના અને અભયસેનને બંનેને મુક્ત કરી અને બેની માફી માંગી, ખૂબ ધન આપી અને બગીમાં બેસાડીને તેને રવાના કર્યા. રસ્તામાં ચાલતા ચાલતા આવે છે અને પેલી ગાગર યાદ આવી. ખાડો ખોડીને જોવે છે તો પિત્તળની ગાગરની જગ્યાએ સોનાની ગાગર, ખાવાલાયક સુકડી અને સાવ સોનાનું સાંકડું હતું. આવું બધું લઈ અને બગીમાં બેસીને નીકળે છે તો રસ્તામાં પેલી વાવ આવી. વાવને કાંઠે આવીને જોવે છે તો વૃદ્ધ ડોશીમાનું રૂપ ધારણ કરીને દશામાં ઊભા છે અને કહે છે કે આ કોઈના કુંવરો ખોવાયેલા છે, જેના હોય તેના લઈ જાઓ. અને આવું દ્રશ્ય જોઈને રાજા તેના પગમાં પડી ગયો અને કરગરવા લાગ્યો. માએ અસલ સ્વરૂપમાં દર્શન આપતા કહ્યા કે રાજન, તે મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી, પણ તારી રાણીએ મારું ભાવપૂર્વક વ્રત કર્યું, તેથી મારો પણ કોપ શમી ગયો છે અને વળી તારો પણ ગર્વ ગળી ગયો છે. માટે આવો કારમો કોપ કદી કરતો નહીં અને કદી પણ કોઈ ઉપર દશામાં હોય કે કોઈ પણ દેવી દેવતાઓના વ્રતની અવગણના કરતો નહીં. માં કરતો અભયસેન માના પગમાં આરોટવા માંડ્યો અને કહેવા લાગ્યો, હે દયાળી, આ કારમાં કસોટીમાં કલિયુગમાંથી કોઈ પાર ઉતરશે નહીં, માટે આવો કોપ કદી કરશો નહીં. દશામાં મીઠું હાસ્ય વહેતા બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું. કલિયુગમાં જે કોઈ મારી કથા વાર્તા સાંભળશે કે સંભળાવશે, જથા મારું વ્રત તપ અને તપ કરશે, તેને સદાય તેની દશા સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા અને રાજા સ્વર્ણપણ નગર આવવા માટે નીકળ્યા અને પાડોશીના રાજાને પોતાના સેનાપતિએ જ રાજ્ય પોતાનું જીતાડી અને પાછું મેળવી લીધું હતું અને દિવસો ઉપર દિવસો પસાર થતા લાગ્યા અને દશામાના વ્રતનો મહિમા વધારતા રહ્યા અને દશામાનું ધામપૂર્વક ઉજવણું કર્યું અને નગરજનોને પણ દશામાના વ્રતનો મહિમા સમજાવ્યો. હે દશામાં જેવા આ રાજા રાણીને ફર્યા વ્રત કરનાર તમામને ફરજો, તથા જે કોઈ તમારી કથા વાર્તા સાંભળે છે, તમારી શ્રદ્ધા રાખે છે, તેને પણ તમારી કૃપા દ્રષ્ટિના અમી છાંટણા છાંટી અને માતાજી તમારી દયા વરસાવતા રહેજો. મારી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારા સૌને જય દશામાં.